કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ માર્ગ સર્કિટ હાઉસ રોડને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસ રોડને તોડી અને નવીન વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. શહેરમાં અનેક સ્થળોએ નવું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને કારણે શહેરના ચારે તરફ વિકાસની હરણફાળ જોવા મળી રહી છે, જેને કારણે પ્રજામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આણંદ નગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસના કાર્યોએ વેગ પકડી રહ્યા છે. વિનોદ કંબોડિયા, હાલ આણંદ વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે આ રોડને વિકસાવવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. એમના શુભ હસ્તે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ સારા કામ કરી રહી છે અને સતત વિકાસ, સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને ચારિતાર્થ કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ વર્ગના લોકોને સાથે રાખીને તમામ વર્ગના લોકોનો વિકાસ થાય એ રીતે કામ કરી રહી છે. આ રોડ થવાથી ખૂબ જ ફાયદો થશે અને લોકોને એક સુંદર સુવિધા આપવા માટે જ્યારે મહાનગરપાલિકા કરમસદ આણંદ મહાનગરપાલિકા થઈ છે ત્યારે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે અને લોકોની સુખાકારી વધે એના માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. એ આપણે આ રોડનું કામ થાય છે એના ઉપરથી આપણે જોઈ શકીશું. ગત વર્ષોમાં ભૂતકાળની અંદર જુઓ તો ખાડા કુબડવાળા રોડ હોય, જ્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર રોડનું અને બીજા વિકાસ કાર્યો એટલા બધા થયા છે કે આપણે એને ગણાવતા કદાચ મહિનાઓ લાગી જાય, એટલું બધું સ્પીડથી સારું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરીથી ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જાહેર જનતાની અવરજવર માટે, વૈકલ્પિક વ્યવસ્થા માટે અને ભારે વાહનોની અવરજવર માટે વ્યાયામ શાળાથી ઉત્સવ પાર્ટી પ્લોટ થઈ અને શાસ્ત્રી મેદાન ચોકડી થઈ ગુરુદ્વારા સર્કલ સુધીના રસ્તાનો ઉપયોગ કરી શકશે તથા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી થઈ ગુરુદ્વારા સર્કલ થઈ શાસ્ત્રી મેદાન તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને જણાવવામાં આવ્યું છે.